જામનગરમાં છેલ્લા 4 દિવસથી જે પ્રકારે અનરાધાર વરસાદ ખાબક્યો છે, જળ પ્રલયની સ્થિતિ થઈ હતી, ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે જામનગરના સમર્પણ સર્કલની બાજુમાં આવેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાયું હતું। જોકે અહીં એક પિતા પુત્ર પસાર થઈ રહ્યા હતા અને પિતા પુત્ર કેનાલમાં પડી જવાના કારણે મોત નીપજ્યું હતું, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા હાલ અહીં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલા અંડરબ્રિજના દ્રશ્ય છે। અહીં જે પ્રકારે સ્થાનિક કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠિયા તેમજ જે પ્રકારની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, હાલ જે દ્રશ્ય જોઈએ છો તે જામનગરના અંડરબ્રિજ ખાતેના દ્રશ્ય છે। ઉલ્લેખનીય છે કે અંડરબ્રિજમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયું હતું અને પાણી ભરાવાના કારણે અહીંથી વાહન ચાલકો પસાર થઈ શકતા ન હતા। જોકે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા હાલ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। ગોપાલ સોરઠિયા સહિતના કોર્પોરેટરો દ્વારા હાલ સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલા જે અંડરબ્રિજ છે, આ અંડરબ્રિજમાં હાલ સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। જે પ્રકારે જામનગરમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, શું કહેશો ગોપાલભાઈ? જે પ્રકારે શું કહેશો, જે વરસાદ ખાબક્યા બાદ હાલ સફાઈ કામગીરી કરવામાં આવી, શું કહેશો? છેલ્લા 4 દિવસથી આ સતત જામનગર ઉપર વરસાદ વરસી રહ્યો હતો। અંદાજિત 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે આ અંડરપાસ છે સત્યમ કોલોની રોડ ઉપર એ 10 ફૂટ આખો ભરાઈ ગયો હતો અને રોડ ઉપર 1.5 ફૂટ પાણી એ છલકાઈને જઈ રહ્યું હતું। આ પરિસ્થિતિની અંદર અંડરપાસ છે બંધ કરવામાં આવેલો હતો, પરંતુ હવે અમે ડીવોટરિંગ કરી કોર્પોરેશનના અધિકારી, કોર્પોરેશનના સફાઈ સ્ટાફ એના દ્વારા અમે આ અંડરપાસની અંદર જે પાણી હતું એ ડીવોટરિંગ કર્યું ને હવે સફાઈ કામદારો દ્વારા આ કચરો અને ગાળો જે ભરાઈ ગયો છે એનો કાઢવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને સતત સવારથી અત્યાર સુધી બધા જ અધિકારીઓ અમારી સાથે હતા। અમારા સાથી કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા, અમારા મહામંત્રી હેમંતભાઈ પાંભળ અને અમારા બધા જ કાર્યકર્તાઓ દ્વારા અને કોર્પોરેશનના સ્ટાફ દ્વારા આ સતત કામગીરી કરી રહ્યા છીએ, જેથી કરીને અમે રોડ એટલા માટે ધોઈએ છીએ કે ગારો કીચડ ના હોવાને લોકો વાહન સ્લીપ ન થાય અને કોઈને એક્સિડન્ટલી બનાવ ન બને, એટલા માટેથી કચરો ઉપાડી અને ગારો છે એ અમે ધોઈ નાખીને સાફ કરીએ છીએ। એક એક્સિડન્ટ પણ અહીં થયો હતો, પિતા પુત્રનું મોત થયું હતું, શું કહેશો, કેવી રીતે? એમાં એવું હતું, રાતના 1 વાગ્યાની આસપાસ અહીંયા અંડરબ્રિજની બાજુમાં ભાનુ પાર્ટી પ્લોટ છે, ત્યાં પાકી કેનાલ છે અને કાચી કેનાલનો જોઈન્ટ થાય છે। એ લોકો રાતના આવ્યા હતા, એને ખ્યાલ ન રહ્યો કે પાકી કેનાલ જે પૂર્ણ થઈ જાય છે, એ બિચારા હવે રાતના એ કેનાલની અંદર પડી ગયા અને અકસ્માતે બંને પિતા પુત્રનું દુઃખદ અવસાન થયું છે। પ્રભુ એના આત્માને શાંતિ આપે। દુઃખદ બનાવ છે, અમારા હોડની અંદર બનાવ છે, એટલે પ્રભુ એના આત્માને શાંતિ આપે એના માટે થઈને અમે એના કુટુંબીજોને આશ્વાસન આપીએ છીએ કે પ્રભુ તમને શક્તિ આપે અને એના આત્માને ચિર શાંતિ અર્પે, એવી પ્રાર્થના। વોર્ડમાં અત્યારે જે કામગીરી કરવામાં આવે છે, વોર્ડને ધ્યાનમાં રાખી ખાસ કરીને અંડરબ્રિજમાં જે કીચડ જામ હતો એમાં ફાયર વાળાને ફુવારાની ગાડી મંગાવી અને તેને કચરો અને સાફ કરાવ્યો છે, જેથી કરીને બાઇકની વધારે સ્લીપ થઈ જવાની બીજો પણ અકસ્માત ન બને એના માટે ખાસ તકેદારી રૂપે અમે અગમચેતીથી બધો કીચડ ને બધું સાફ કરાવેલું છે અને આખા વોર્ડની ટીમ બધા કામ કરીને કરાવીએ છીએ। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો તે અંડરબ્રિજના દ્રશ્ય છે। અહીં સફાઈ કામદારો દ્વારા હાલ અંડરબ્રિજની સફાઈ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અહીં 10 ફૂટ જેટલું પાણી ભરાયું હતું। જોકે તાત્કાલિક સફાઈ કામદારો દ્વારા હાલ સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે અને જે પ્રકારે અહીં એક્સિડન્ટ થયું હતું, પિતા પુત્રનું બાજુમાં જ કેનાલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે। આમ જામનગર જિલ્લામાં જે પ્રકારે ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, ત્યારે આ અંડરબ્રિજમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયું હતું। સ્થાનિક કોર્પોરેટરોની મદદથી હાલ અહીં સફાઈ કામગીરી કરવામાં આવી છે। સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર।